ખૂબ ખૂબ થોડું પણ ઘણું બધું કહ્યું એવા જગમાલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જો તમે એક પરિવાર માને છે અને પરિવારની ભાવના છે તો જ આવું આયોજન થયું હોય અને તમારો બધાનો સહયોગ મળ્યો હોય. હવે તો અહીંથી બહાર નીકળ્યા પછી કોઈ પણ ઝઘડો, કજિયો, કલેશ, કંઈ ગુના થયા હોય અને ભૂલી અને આ એક ગીત આવું સરસ અને આ કોરોનાનું હમણાં કહ્યું ને, ભગવાનનું ભજન કરતા જાઓ અને बीजो एक मंत्र याद रखता जाओ, क्यों रोना, क्यों रोना, क्यों रोना, परमात्मा जब साथ है क्यों रोना, और सब एक बने, नेक बने. मेरा कर्मा तू, मेरा धर्मा तू, मेरा सब कुछ तू, तेरा सब कुछ मैं. मेरा कर्मा तू, मेरा तेरा सब कुछ मैं, मेरा सब कुछ तो. हम जिएंगे और मरेंगे, ये वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए. दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए. हम जिएंगे और अकल गति, दुख का दया करी दर्शन शिवया पो. शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी. शंभु शरणे पड़ी मांगू घड़ी रे घड़ी. कष्ट का दया करी दर्शन शिव आपो. दया करी दर्शन शिव आपो. दया करी ફરી એકવાર ભગવાન મહાદેવની કથામાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. કથામાં ક્યાં પહોંચ્યા હતા આપણે? મા શક્તિનું પ્રાગટ્ય થયું અને અખંડ બ્રહ્માંડની જનેતા બ્રહ્માંડ ભાંડોદરી શક્તિ નમાપ ગણવા અગણિત માપો. એ અમાપ શક્તિ એ મમતાને વશ થઈ આજે પુત્રી થવા તૈયાર થઈ છે. અને એ કથા છે શ્રી મહાપુરાણમાં નારી શક્તિની. આપણે વાત એ કરતા હતા કે શક્તિનું શું મહત્વ છે. ઘરમાં કોઈ તમે અહીંયા બેઠા છો, તમારી અર્ધાંગના તમારી પત્ની હશે, તમારા સંતાનોને સાચવતી હશે. કોઈ માના સ્વરૂપમાં, કોઈ દીકરીના સ્વરૂપમાં, ક્યાંય બહેનના સ્વરૂપમાં, પણ એ શક્તિ છે એટલે તમે સલામત છો. શક્તિ છે. ગ્રહદ્વારે ભાર્યા લક્ષ્મી, આપણે ત્યાં ઘરની લક્ષ્મી એ સ્ત્રી છે. અને યાદ રાખજો, જ્યારે જ્યારે પુરુષો પાછા પડ્યા ત્યારે આ દેશની જગદંબાઓ આગળ ચાલી છે. જલારામ બાપાને વીરપુરમાં ખાલી એટલું જ કીધું હોત વીરબાઈ માતાએ કે ભગત એવા સંત તો આવ્યા કરે, સાધુ આવ્યા કરે, કઈ મને દાનમાં ન આપવાની હોય અને હું નહીં જાઉં તો આજ જલારામને કોણ ઓળખતું હોત? બિલખામાં શેઠ સગાલ શાહને કદાચ સંગાવતી એટલું જ કીધું હોત કે ભગત શેઠ સાધુને જમાડીને જમવાનો નિયમ તમારે છે, મારે નથી.
મારું કે ચેલૈયાનું નામ ન લેતા તો આજ સગાલ શાહને કોણ ઓળખતો હોત? હરિચંદ્રને ખાલી એટલું જ કીધું હોત કે મહારાજ, સવામણ સોનાનું દાન તમે આપીને આવ્યા છો અને વચનની કિંમત તમારે છે, એમાં મારું રોહિતનું ક્યાંય નામ ન લેતા તો આજ હરિચંદ્રને કોણ ઓળખતું હોત? અને રહી વાત આપણે આ ભારતની ગૃહિણીઓની, તો વિદેશમાં અમેરિકામાં સર્ચ થયું કે ભાઈ આપણે અહીંયા બધા જ કામ કરે છે, સ્ત્રી ને પુરુષો બધા, લેડીઝ જેન્ટ્સ બધા જ કામ કરે છે, અને ભારતમાં લગભગ બહેનો એવા છે જે ગૃહિણીઓ છે, ઘરનું જ કામ કરે છે, અને એ બધા નોકરી કરે છે. ત્યારે એમને ખબર પડી કે ભારતના ઘરે રહેવાવાળી ગૃહિણી બહેનો જે છે ને એ કેટલું કામ કરે છે કે સવારમાં વહેલા ઉઠી છોકરાઓને બાળકોને તૈયાર કરે, સ્કૂલે મોકલે, ચા નાસ્તો બનાવે, કચરા પોતા બધું જ કામ કરે, કપડાં ધોવાનું કામ કરે, વળી બપોરે રસોઈ બનાવવાનું કામ કરે, સાંજે રસોઈ બનાવવાનું કામ કરે. એ લોકોએ નક્કી કર્યું કે આપણે જો આવી રીતે અહીંની સ્ત્રીઓ પાસે કામ કરાવીએ, આટલી કામવાળી જો આપણે રાખીએ તો એને મહિનાનો 1.5 લાખ રૂપિયા પગાર આપવો પડે. 1.5 લાખ રૂપિયા. આ ઘરમાં બહેનો જે કામ કરે છે એ કઈ ઓછું નથી. એ 1.5 લાખ ચૂકવવા પડે તમારે જો તો એ કામ તમે મજૂરીથી કરાવો તો. ભારતની ગૃહિણીઓ આટલું કામ કરે છે એટલે એ તિરસ્કારને પાત્ર નથી. ઘણા લોકો એમ કહેતા તમારે ક્યાં ક્યાંય જવું છે, તમારે ક્યાં કઈ ઉપાધિ છે, તમારે ક્યાં કઈ ચિંતા છે, પણ એ તો પોતું મારો તો ખબર પડે, બીજે દિવસે કમર ફરિયાદ કરે. તિરસ્કાર ઘણા કરતા હોય છે, પણ સ્ત્રીના ઘણા સ્વરૂપ છે. ભોજને શું માતા, સ્ત્રી એ ભલે તમારી પત્ની હોય પણ ભોજન કરાવે ત્યારે એનું માતાનું સ્વરૂપ છે. ભોજને શું માતા, અને માતાનું સ્વરૂપ છે ને એટલે જ એ રસોઈ પોતાની આંગળીઓ દજાડી અને કોઈનું પેટ ઠારે છે. પણ યાદ રાખજો, જે તમારા માટે પોતાની આંગળીઓ દજાડે છે એનું દિલ કોઈ દિવસ ન દજાડવું. અને એ માતા છે ને એટલા માટે જ કંઈ પણ ઝઘડો થયો હોય, ગમે તેવી બોલચાલ થઈ હોય, પણ છતાં એ જ્યારે જમાડે ત્યારે એનું માતાનું સ્વરૂપ છે એટલે પ્રેમથી ભોજન કરાવતી હોય. બાકી જો એ માતાનું સ્વરૂપ ન હોય ને તો બપોરે જ કાંક ડાળમાં ઝીકી દે, ખા લે તો નહીં ખબર પડે. સમજે? એ માતાનું સ્વરૂપ છે એટલે એ દગો ન કરી શકે. ભોજને શું માતા, કર્મે શું દાસી, કામ કરે ત્યારે એ દાસીની જેમ કામ પણ કરે છે. અને કરણે શું મંત્રી, પતિ જ્યારે પાછો પડે ત્યારે સાચા મંત્રીની જેમ સલાહ પણ પત્ની આપી શકે, સ્ત્રી આપી શકે. ગમે એવું મુસીબતમાં હોય ને, તમે કદાચ અહીંયા જેલમાં હશો, તમારા નાના બાળકો હશે, તમને મળતી હશે તો એમ કહેતી હશે કે તમે ચિંતા ન કરતા, છોકરાઓને હું સાચવી લઈશ. એટલે અહીં શાંતિથી ઊંઘ આવે, બાકી ઊંઘ પણ ના. એટલે કથા માની છે. એ સ્ત્રીના પુરુષ સ્વરૂપમાં હોય તો ભલે, એ પત્નીના સ્વરૂપમાં હોય તો ભલે. અને માનું તો કોણ વર્ણન કરી શકે? માથી મોટું કોઈ નહીં, જલધર કે જગદીશ. જલધર એટલે ભગવાન શિવ અને જગદીશ એટલે ભગવાન વિષ્ણુ. માથી કોઈ મોટું નથી. અને માએ જે દુઃખ વેઠ્યું છે, માએ જે સહન કર્યું છે, આપણે તો કલ્પના ન કરી શકીએ. વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે હું અત્યારે ભૂલી ગયો, એમનું એવું માપવાનું એનું કઈ મીટર આવે કે ભાઈ પુરુષની અંદર એટલી સહનશીલતા હોય કે એને શું કહેવાય, હું પછી યાદ આવે તે તમને કહીશ કે એ 250 પેલા સુધી દુઃખ સહન કરી શકે. પુરુષની અંદર એ 250% હોય ને એ ત્યાં સુધી દુઃખ સહન કરી શકે. એ 250%થી વધારે દુઃખ થાય એટલે પુરુષ મરી જાય. દુઃખ સહન કરવાની અમુક હદ આવે એવું વિજ્ઞાને નક્કી કર્યું છે. પણ એમણે એ સાબિત કર્યું છે કે માતા જ્યારે એક જિંદગીને જન્મ આપે ત્યારે એ 450% દુઃખને સહન કરે છે અને જીવતી રહે છે. 250 પોઈન્ટમાં માણસ પુરુષ મરી જાય, પણ સ્ત્રી જ્યારે એક સંતાનને જન્મ આપે ત્યારે એ 450%ની એ ગણતરીમાં આવે છે. એટલું દુઃખ સ્ત્રી સહન કરી જાય છે અને માં કરી શકે. અને ઈ સંતાનો જ્યારે મોટા થાય ત્યારે માને એમ કે તને ખબર ન પડે, છાની મની બેસ, ત્યારે માના હૃદય ઉપર શું વીતતી હશે. અને માં તો કેટલી દયાળુ હોય. એક વ્યક્તિ, એક યુવાન કોઈ સ્ત્રીના મોહમાં ફસાણો, કોઈ સ્ત્રીના પ્રેમમાં પડ્યો છે,
અને સ્ત્રી કહે છે તું મને કેટલો પ્રેમ કરે છે. પેલો યુવાન પુરુષ કહે છે કે હું તને એટલો પ્રેમ કરું છું કે એની કોઈ સીમા નથી, હું ગણતરી ન કરી શકું. અપાર પ્રેમ કરું છું, એનો કોઈ હિસાબ નથી, બેહિસાબ પ્રેમ કરું છું. અને આવું બધું થતું હોય યુવાનીના સમયમાં, આવી વાતો કરે ત્યારે એનું 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 માઇન્ડ સકરાવે ચડ્યું હોય. એટલે નથી ઘણા એક યુવક ને યુવતી વાત કરતા હતા તો પેલો યુવક કહે કે મને એમ થાય છે કે ચાંદો લઈને તને આપી દઉં, ચાંદો લઈ આવું અને તને આપી. આવી વાતો કરતા હોય. ન કે એને ખબર છે કે ત્યાં આપણા પરદાદાય પહોંચે એમ નથી, પણ મને એમ થાય કે ચાંદો લાવીને તને આપી દઉં. ઓલી છોકરી થોડી કંઈ ભણેલી ગણેલી હશે એટલે એણે કીધું પીઝા તો કોઈ દી લાવી દેતો નથી અને ચાંદાનું જે કરતો હોય એ કરી સાનો મન. અને ચાંદો લાવીને તું મને આપી દઈશ તો પૃથ્વીને પરિક્રમા કોણ તારા પપ્પા કરવા જાય? એ પૃથ્વીને પરિક્રમા કરે એટલે બરોબર ચાલે છે આ બધું. એટલે બીજી વાતો કરમાં. અજ્ઞાનમાં જ્યારે માણસ અંધ બને ત્યારે એમ સમજે. અને આજકાલ દશા જુઓ તમે. કાલ સવારે આવેલી સ્ત્રી 6 મહિનાથી જે સ્ત્રી આવી હોય એ 6 મહિનામાં તો પોતાના પતિને એમ કહેતા હોય બાને કેજો સુધરી જાય, બાપુજીને કેજો સુધરી જાય. તું 6 મહિનાથી આવી છું, તું સુધર, બાપા 60 વર્ષથી છે. હા, એને 60 વર્ષના સુધારવા છે. બોલ. એટલે એટલું અંધ પણ ન બનવું કે પોતાના માતા પિતા અને હજી સુધી ક્યાંય આ કેવું એટલા માટે પડે છે કે લગ્ન પહેલા કોઈ ભાઈઓ નોખા થયા હોય એવું ક્યાંય તે તમે દાખલો જોયો કે ભાઈ 4 ભાઈઓ ભેગા હતા પણ લગ્ન પહેલા બધા નોખા થાય? આ ઝીણી જીભ વાળા આવે પછી જ આ શરૂઆત. વાત એ કરું છું કે નારી સ્વરૂપમાં માતા જ્યારે હોય ત્યારે એની સહનશીલતાની કોઈ હદ નથી હોતી. અને તમે કદાચ ગમે એવો ગુનો કર્યો હોય, સરકાર પ્રશાસન તમને સજા આપે, તમારા અડોશી પડોશી તમને સજા આપે, સમાજ તમને સજા આપી શકે, પણ તમે ગમે એટલા ભલે ही ગુનેગાર હો પણ માતા પિતાની નજરમાં તો એ બાળક જ હોય છે કે મારો દીકરો નિર્દોષ છે. અને માનું હૈયું તો દિવસ ને રાત ફફડતું હોય ક્યારે મારો દીકરો આવે, ક્યારે મારો દીકરો આવે. સાહેબ 60 વર્ષનો દીકરો હોય, છપરું ધોળું થઈ ગયું હોય અને માની ઉંમર 90-95 વર્ષની હોય પણ એ 60 વર્ષનો દીકરો જ્યાં સુધી ઘરે ના આવે ને ત્યાં સુધી માને ઊંઘ ન આવે. અને ખટખટાવો ત્યારે દરવાજો માં જ ખોલે. આવી ગયો દીકરા, ત્યાં વળી દીકરો એમ કે હજી શું જાગો છો, સુઈ જતા હોય તો તને શું ખબર હોય માના હૃદયમાં કેટલો પ્રેમ છે. માં એ માં છે. તમે ગમે એવા ગુનેગાર હશો પણ માં તમારો તિરસ્કાર કોઈ દી નહીં કરે. આ યુવક સ્ત્રીના મોહમાં ફસાણો છે. પેલી સ્ત્રી કહે કે તું જો મને બહુ જ પ્રેમ કરતો હોય એક કામ કર, તારી માનું કાળજું કાઢીને લઈ આવ, સાબિત કર. અજ્ઞાનમાં અંધ બનેલો આ વ્યક્તિ રાત્રિનો બરોબર મધ્યરાત્રિનો સમય છે, અંધારી રાત, ઘરનું બારણું ખોલે છે. માં ઓરડામાં એકલી સૂતી છે, હાથમાં ખંજર લઈ અને માના હૃદય પર જ્યાં ઘા કરે છે પૃથ્વી કંપવા લાગી. અને કાળજું લઈ અને તરત નીકળ્યો છે પણ અંધારું હતું. દરવાજામાં ઠેસ આવી અને પડતો પડતો બચ્યો પણ ત્યાં તો કાળજામાંથી અવાજ આવ્યો કે ખમા મારા દીકરા, વાગ્યું તો નથી ને તને? આમાં જ પોતપોતાની માને યાદ કરો. બહુ ઉપકાર છે, અગણિત છે ઉપકાર એના, એક કદી વિચારશો નહીં. પોતપોતાની માની માટે एक गीत सुंदर है। तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, भोली भाली है ओ माँ, ओ
कितनी अच्छी है, तू कितनी प्यारी है, भोली भाली ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये पूरी दुनिया भले ही कांटों का वन हो, लेकिन माँ फुलवारी है। साहेब माँ काली मजूरी करती होय, मजदूर माँ होय, પોતાના દીકરા જેની પાસે સુવિધા હોય એ તો સુવિધા ભોગવે, એસી માન પંખામાં હોય, પણ મજૂર માં હોય એનો દીકરા નાના નાના બાળકો મજૂરી કરતી હોય તો એની આજુબાજુમાં આટા મારતા હોય. પણ સાહેબ માના પલ્લુમાં કેટલી તાકાત છે. ચૈત્ર મહિનાનો ધોમ તાપ તપતો હોય અને બાળક દોડી અને માના પલ્લુમાં ગોદમાં આવી જાય અને માં એક પલ્લું જ ઓઢાડે, એ તો આછું કાપડ જ હોય, પણ પછી સૂર્યની તાકાત નથી કે એ બાળકને દજાડી શકે. આ માના પલ્લુની તાકાત. અપાર પ્રેમ માના હૃદયમાં હોય છે. माँ बच्चों की जहाँ होती है, माँ खुश किस्मत वो होते हैं जिनकी माँ होती है. ये जो दुनिया है वन है कांटों का, तू फुलवारी है. ओ माँ, ओ माँ, ओ माँ. सुख दुख नहीं कोई माँ तुझे अपना, सुख दुख अपना नहीं तुझे, सुख दुख कोई अपना. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरे रोने पे मेरे हंसने पे तू सब वारी है. ओ माँ, ओ माँ, ओ माँ, ओ. માને પોતાનું સુખ દુઃખ કઈ હોતું જ નથી. માની ગોદમાં બાળક હોય, એ બાળક મુસ્કાય તો માં મુસ્કાય, અને માને તો એટલું જ જોતું હોય પોતાનો દીકરો સુખી એટલે માં સુખી. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई. संतानो दुखी होय एटले मां दुखी. माताने पोतानुं कोई सुख के दुख होतुं नथी. जे पोताना संतानोने माटे आखी जिंदगी निछावर करी दे ए मां छे. ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत. माँ से अच्छी मूर्त दूसरी कोई हो ही नहीं. भगवान नजर आता है जब देखे तेरी सूरत. जब जब दुनिया में आए तेरा ही आंचल पाए.
जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए, बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का તમે જે પણ હો, જે પણ હાલતમાં હોય, પણ દિવસ ને રાત તમારી ચિંતા કરનારું કોઈ જો પાત્ર હોય તો એ માં છે. 100 વર્ષની બૂઢી માં પણ હોય ને, અને ત્યાં સુધી દીકરાને એમ લાગે કે હજી હું નાનો જ છું, હજી હું નાનો જ છું, હજી મારી માં બેઠી છે. એવા એવા મહાપુરુષો એને અમે રડતા જોયા છે, જે નિરાકારને માનતા હોય, દેહ ભાવને માનતા ન હોય કે ભાઈ આ આત્મા છે એ તો અજર અમર છે, એનું કોઈ દિવસ મૃત્યુ નથી. જે દેહને ન માનવા વાળા વ્યક્તિ આવા પણ જ્યારે માએ વિદાય લીધી ત્યારે રડતા જોયા છે. અને કોઈએ જઈને કહ્યું મહારાજ કે મહાત્મા કે આપ તો જ્ઞાની છો, મોત તો બધાને છે અને આટલી ઉંમરે માનું મૃત્યુ થયું તો હવે રડવાનું શું હોય? ત્યારે એવા વ્યક્તિએ કહ્યું છે કે અમને બીજું તો કાંઈ દુઃખ નથી, પણ તું કહીને બોલાવવા વાળી આજ ગઈ, હવે કોઈ તું કોણ કહેશે? માં એમ કહે ને કે આવી ગયો બેટા તું, ત્યાં તો જાણે આખા દુનિયાની ખુશી મળી ગઈ. માં એ માં છે, પછી શક્તિ સ્વરૂપે હોય તોય ભલે, અને પોતાની જનનીના સ્વરૂપે હોય તોય ભલે. એ જગજનની માં જગદંબા આજે દીકરી બની અને અવતરી છે. અને પુરાય બ્રહ્માંડને સ્ત્રી શું કહેવાય, નારી શક્તિ શું કહેવાય, મમતા શું કહેવાય, એ સંકેત આખા બ્રહ્માંડને આપ્યો છે. શિવ મહાપુરાણની એક એક કથાઓ જુઓ તમે, એ દરેક મનુષ્ય માત્રને લાગુ પડે છે. તમારું અને મારું જીવન છે. કાલે આપણે જોઈ ગયા કે ભગવાન શિવમાંથી વિષ્ણુ ઉત્પન્ન થયા, વિષ્ણુની નાભીમાં કમળ ઉત્પન્ન થાય, અને કમલ પર બ્રહ્માએ, ભગવાન શિવે બ્રહ્માની ઉત્પત્તિ કરી છે. અને પછી આપણે આરતી જ્યારે બોલીએ ત્યારે બોલીએ છીએ ને, જય શિવ ઓમકારા આરતી સાંભળી હોય અને અંતમાં બોલીએ છીએ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા જાનત અવિવેકા પ્રણવ મંત્ર કે મધ્ય એ તીનો એકા. એ પણ જુદા નથી. જુઓ, કહેવા પૂરતું વાત કરવા માટે આ પાત્ર એક રૂપક છે. વાસ્તવિક તો એ છે કે એક જ પુરુષ ભગવાન શિવ, જે આદિ પુરુષ, જેને નિરાકાર કહો, આદમ કહો, ઈશ્વર કહો, અજ કહો, ગોડ કહો, એ નિરાકાર પુરુષ છે. અને એમની શક્તિ જે છે એ પ્રધાન પ્રકૃતિ છે. એ શિવ અને શક્તિ દ્વારા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એટલે એ 3 ગુણ છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. આ 3 ગુણ આપણા શરીરમાં પણ હોય છે. અને આ 3 ગુણથી જ ઉત્પત્તિ પણ થાય છે, પાલન પોષણ પણ થાય છે, અને સંહાર પણ થાય છે. જુઓ તમે, વિષ્ણુનું કામ, બ્રહ્માનું કામ છે સર્જન કરવાનું. તો તમારો જે કાંઈ પરિવાર, બીજું ત્રીજું, આ સર્જન થયું કે ન થયું? એ તમારા દ્વારા જ થયું ને. પછી એ પિતા વિષ્ણુ બની અને એનું ભરણ પોષણ પણ કરે ને. બાળકોને મોટા કરવાની જવાબદારી પિતાની છે. એ વિષ્ણુ બની અને એનું પાલન પોષણ કરે છે. પણ એ જ વ્યક્તિ, બાળક ગમે એટલું વહાલું હોય, પણ ક્યારેક ક્રોધ આવે ત્યારે પછી રુદ્ર બની અને નથી એ જ બાળકનો પ્રહાર કરે ને. આ 3 ગુણ છે. જગતના માતા પિતા તો ભગવાન શિવ અને મા ભવાની છે. જગત પિત્રો વંદે પાર્વતી પરમેશ્વરો. આખા બ્રહ્માંડના માતા પિતા ભગવાન શિવ અને શક્તિ છે. પછી એને અલગ અલગ નામથી ભલે હી પોકારો. એના 3 ગુણ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. પાલન પોષણ અને લય. અને એ શક્તિ ભગવાન શિવ દ્વારા જે પ્રગટ થઈ, પછી તો અનેકો, દક્ષને ત્યાં માં જગદંબા અવતાર લઈને આવ્યા છે. ત્યારબાદ તો અનેક નામથી માતાજીની પૂજા થાય. કોઈ અંબા કહે, કોઈ જગદંબા કહે, કોઈ કાલી કહે, કોઈ દુર્ગા કહે, કોઈ ખોડિયાર કહે, કોઈ ચામુંડા, જે પણ નામથી પોકારો.
મીઠું હોય એને તમે મીઠું કહો કે રામરસ કહો કે સોલ્ટ કહો, જે પણ કહો, એમાંથી મીઠાનો શું ફરક પડે છે ભાઈ? મીઠું હોય એને કંઈ. અને મીઠું ખરેખર આપણે મીઠું કહીએ એ મીઠું છે? મોઢામાં નાખીએ તો ખબર પડે. મીઠું એ મીઠું છે? કેવું હોય? ખારું હોય ને. આપણે કહીએ શું? મીઠું છે નહીં. પણ એ બતાવે છે, જુઓ, જો વધી જાય ને તો ખારું, વધી જાય તો ખારું, અને ઓછું હોય તો મોળું. ઓછું હોય તો આપણે એમ કે મોળું છે, વધી જાય તો એમ કે ખારું છે. પણ માપમાં હોય તો એ મીઠું છે. એમાં આ જીવન પણ કંઈક ઓવર થઈ જાય તો પણ ખારું છે, ઓછું રહે તો મોળું છે, પણ મધ્યમમાં ચાલે એટલે મીઠું છે. આવી રીતે આ જીવન જીવવાનું છે. આ તમારે થોડુંક વધી ગયું તો ખારું થઈ ગયું. પણ સમજદાર વ્યક્તિ હોય એમાં થોડી ખાંડ નાખી દે એટલે લેવલ આવી જાય. એમ થોડુંક થોડા હે થોડે કી જરૂરત હે, બસ એટલે રેડી થઈ જાય. આપણે ક્યાં કાયમ અહીં રહેવું છે? આપણે બધા આજીવન વાળા થોડા છીએ અહીંયા. કાયમ ક્યાં રહેવું છે? પાછા બહાર મળી અને પાછા ન્યાય કથા કરશું તો હું તો એવું ઈચ્છું છું તમે બધા બહાર નીકળો તે પછી કથા ન્યા ગોઠવજો, આપણે ત્યાં આનંદ કરશું. બરોબર ને? ભગવાન શિવની કથામાં આપણે હે ને, પણ એનો અંત તો આવશે ને. બધાનું સમય હોય છે. જુઓ, આયા હશો જાયગા, જેનું નામ ધર્યો એનો નાશ છે. સજા તમને પડી તો એનું કંઈક અવધિ હશે. હા, હવે છોડી દે. આ તો હું તમારે હારે વાત કરું છું, અધિકારીઓ બધા સારા છે એટલે. નહીતર બધાને એમ થાય કે બાપુએ જેલ ઊંચીની લીધી છે કે શું કે. હા, ઊંચો તરફ લઈ જાય છે. આ શિવ મહાપુરાણ કથામાંથી દેવી ભાગવત કથામાં લઈ જાય છે. હવે તમે કહેશો કે નંદ ઉત્સવ તો ભાગવતમાં આવે છે. એ નંદ ઉત્સવ અવશ્ય ભાગવતમાં છે, પણ એનો પુરાવો દેવી ભાગવતમાં છે. મેં કાલે કહ્યું હતું ને કે કર્મ કોઈને છોડે નહીં, પછી હોય ભલે ભગવાન, બિલે ભાલું માર્યું તેથી કૃષ્ણ હતા બળવાન. અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ હતા, છતાં પણ બિલના ભાલાથી વિંધાવવું પડ્યું. કેમ? ગયા જન્મે કર્મ કર્યું હતું. અવધપુરીના રાજા રામે વાલીને માર્યો, તે દિવસે ન્યાયના હણેલા બંધન લાગથી લડે છે. આપે કર્યા જ્યારે આડા ફરે છે, પ્રાસીના મેદાને એના ખોળિયા પડે છે. કરેલા કર્મના બદલા દેવા પડે છે, કોઈ પણ ને દેવા પડે. અને હજી એકવાર કહું છું, ઘણા લોકો એમ માનતા કે અમે તો કાંઈ કર્મ નથી કર્યું છતાં અમારે શું કામ ભોગવવું પડ્યું? પણ કંઈક હશે, ગયા જન્મનું હશે, નહીં તો એના પહેલાનું હશે, નહીં તો એના પહેલાનું હશે. લખાઈ ગયું હોય એ મેં શરૂઆતમાં કહ્યું હતું ને કે અમારા ભાગ્યમાં આ 9 દિવસનું જેલ લખી તો હશે જ, તો જ આવવું પડે. પછી ભલે કથાના માધ્યમથી, પણ એ લખાઈ ગયું હોય છે. એટલે એનો પુરાવો દેવી ભાગવતમાં છે. આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણનું નામ લેવા માત્રથી માણસ ભવબંધનની જેલમાંથી છૂટી જાય છે. તો એના માતા પિતા જેલમાં હતા. અને તમે વિચાર કરો, તમારા પર તો એવો અત્યાચાર નથી થયો. જે વ્યક્તિની માતા પિતાની નજર સામે એના 7 સંતાનોને શ્રીફળની જેમ વધેરી નાખવામાં આવે અને કંઈ જ ન કરી શકે, આવી મજબૂરી તો તમારે નથી જ ને. આને કેવું દુઃખ સહન કર્યું? પણ શું કામ? કૃષ્ણના માતા પિતાને આવી દશા શું કામ? તો એનો પુરાવો દેવી ભાગવતમાં છે કે વસુદેવ જે છે એ ગયા જન્મની અંદર કશ્યપ નામના ઋષિ હતા. અને કશ્યપ ઋષિએ જ્યારે યજ્ઞ કરવો હતો ત્યારે કોઈએ કહ્યું કે વરુણદેવની પાસે કામધેનુ નામની ગાય છે, અને કામધેનુ ગાય તમે જો લઈ આવો તો એના દ્રવ્યોથી યજ્ઞ કરો તો ઉત્તમ. તો આ કશ્યપ ઋષિએ વરુણની પાસે માંગણી કરી છે, તમે તમારી ગાય મને ઉછીની આપો. યજ્ઞ જ્યારે પૂર્ણ થઈ ગયો ત્યારે કશ્યપની દાનત બગડી છે કે ભાઈ આ ગાય હવે વરુણને પાછી આપવી નથી. એટલે એ ગાયને ઝૂંપડીમાં બંધ કરી દીધી છે. અને વરુણદેવે માંગણી કરી
મહારાજ હવે તમારો યજ્ઞ પૂર્ણ થઈ ગયો હોય તો ગાય મને પાછી આપો. એના વાછડું ત્યાં ભાંભરડા નાખે છે, પણ ઋષિએ બંધનમાં નાખી ગાયને. એટલે વરુણે ક્રોધિત થઈ એને શ્રાપ આપ્યો છે કે મહારાજ જેમ તમે મારી ગાયને બંધનમાં પૂરી છે એવી રીતે, અને જેમ એના વાછરડું ત્યાં ભાંભરડા નાખે છે એવી રીતે તમારે પણ જેલમાં પુરાવવું પડશે અને પુત્ર વિરહે ભાંભરડા નાખવા પડશે. આ કર્મ એ જન્મો પછી પણ વસુદેવ થઈ અને ભોગવવું પડ્યું છે. અને કશ્યપના બે પત્ની દિતિ અને અદિતિ, આપણે બધા જાણીએ છીએ દિતિના બધા દૈતો, અદિતિના બધા દેવો હતા. એમની બીજી પત્નીને જ્યારે ગર્ભ રહ્યો ત્યારે ઇન્દ્રની માતા એમ કહે છે કે બેટા તારી બીજી માતા છે અને ગર્ભ છે અને એ જો જન્મ લેશે તો તારા ઇન્દ્રાસનમાં ભાગ પડાવશે. એટલે ઇન્દ્રએ કપટ કર્યું છે. માતા જ્યારે ભર નિંદ્રામાં સૂતા હતા ત્યારે ગર્ભમાં પ્રવેશ કરી અને ગર્ભના 7 ટુકડા કર્યા છે. એને આજની ભાષામાં સ્ત્રી ભ્રૂણ હત્યા જે આપણે કરીએ છીએ ને એ કહી શકાય. તમે કલ્પના ન કરી શકો કે દીકરીની જ્યારે હત્યા થાય છે ને માતાના ગર્ભમાં, ત્યારે કહેવાય છે કે એના કોમળ જે અંગ હોય એને તીક્ષ્ણ હથિયારો દ્વારા એનો એક એક ટુકડા કરી અને એને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે છે. ઇન્દ્રએ જે કર્મ કર્યું એની સજા જેવું મળી. એ માતા જ્યારે જાગૃત થયા ત્યારે શ્રાપ આપ્યો છે કે જેણે મારા ગર્ભના 7 ટુકડા કર્યા છે એને 7 સંતાનોને નજર સામે મરતા જોવા પડશે. આ કર્મ બ્રહ્મના પિતાને પણ ન છોડે. એટલે કહું છું કે થઈ ગયું હોય એ કર્મને ભૂલી જાઓ અને હવે શું કરવું એ નિર્ણય લેવો જોઈએ. જુલમ ગુજારી હાથે પછી ત્રાસી ગયાથી શું, નાસી ગયાથી શું, ભાગી જઈએ તો શું થવાનું છે? એ કર્મ પીછો નથી છોડવાનો. આ વખતે કદાચ બચી જશો તો પહેલી વખતે, ત્યારે બચી જશો તો ત્રીજી વખતે, પણ કર્મ કોઈ દિવસ માણસને છોડતું નથી. એટલે તમે ભાગ્યશાળી છો. તમારું પૂર્વનું કે આ જન્મનું જે કાંઈ હશે ભોગવી લીધું છે તમે, એટલે તમે નિરાળા થઈ ગયા. તમારા પર ઋણ જ નથી. એકદમ ખાલી પાટી કહેવાય અને કોરી પાટી, કોરી સ્લેટ. એમાં કંઈક અક્ષરો પાડી શકાય. નહીં તો તકલીફ તો એ થાય છે, ભરેલી સ્લેટો હોય એમાં નંબરો કેમ પાડવા? પણ તમે તો સજા જ્યારે ભોગવી ચૂક્યા છો ત્યારે કોરી સ્લેટ છે. હવે તમારે નક્કી કરવું છે કે આમાં હવે મારે શું લખવું છે. કોરી સ્લેટ. કર્મ કોઈને છોડતું નથી. એ વસુદેવ અને દેવકીએ એ કર્મ ભોગવવું પડ્યું, જે શ્રાપ લાગ્યો છે. અને આપણે પછી જાણીએ છીએ કંસની જેલમાં અત્યાચાર થવા લાગ્યો. એક પછી એક સંતાનોને કંસ મારવા લાગ્યો છે. અત્યાચાર વધવા લાગ્યો. પૃથ્વી પર જ્યારે પાપ વધે ત્યારે પૃથ્વીથી એ સહન થતું નથી. પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ પરમાત્માની પાસે જઈ અને પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, સંભવામી યુગે યુગે, તમે વચનબદ્ધ છો કે જ્યારે અધર્મ વધી જશે અને પાપ જ્યારે વધી જાય, અધર્મ વધી જાય ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે આપ આવો છો. અમારી રક્ષા કરો. સાધુ સંત ગાય બ્રાહ્મણ સ્ત્રી પીડાય છે અને બધાને પૃથ્વી પણ કહે છે કે હવે આર્તનાદ કરો, બીજી વાત નહીં. અને બધા 2 હાથ ઊંચા કરીને પરમાત્માનું આરાધન કરે છે. આવો આપણે પણ 2 મિનિટ કનૈયાને યાદ કરી લઈએ. ग्वाल बाल एक से पूछे कहाँ है मुरली वाला, बड़ी देर भई नंद लाला, तेरी राह तके ब्रिजबाला. सब याद करो. ग्वाल बाल एक से पूछे कहाँ है मुरली वाला, बड़ी देर भई नंद लाला, तेरी राह तक ब्रिजबाला. बड़ी देर कोई न जाए कुंज गली में, तुझ बिन कलिया सुनने को, तुझ बिन कलिया कोई न जाए
कोई न जाए कुंज गली में तुझ बिन कलिया सुनने को। सुने पड़े हैं यमुना के तट धुन मुरली की सुनने को। सुने पड़े हैं यमुना के तट धुन मुरली की सुनने को। अब तो दर्श दिखा दे नटखट, अब तो दर्श दिखा दे नटखट, क्यों डूब जा मैं डाला बड़ी देर। ओ बड़ी देर भई नंद लाला, तेरी राह तके बिजबाला। बड़ी पूरा कर दे आज वचन वो जो गीता में तूने किया। संकट में है आज ये धरती जिस पे तूने जन्म लिया। कोई नहीं है तुझ बिन मोहन, कोई नहीं है तुझ बिन मोहन, भारत का रखवाला। ओ बड़ी देर भई नंद लाला, तेरी राह तके ब्रिजवाला। नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियां तरस गई अब तो आजा। मेरी अखियां नटखट बंसी वाले गोकुल के राजा, मेरी अखियां तरस गई अब तो आजा। बंसी बाजेगी राधा नाचेगी, बंसी बंसी बाजेगी राधा नाचेगी, बंसी पूरा कर दे आज वचन वो जो गीता में तूने किया। कोई नहीं है तुझ बिन मोहन, भारत का रखवाला। बड़ी देर भई नंद लाला, तेरी राह तके ब्रिजवाला। ओ बड़ी देर भई नंद लाला, तेरी राह तके। आर्तनाद थयो, बधाए कन्हैयानो पुकार कर्यो छे। बड़ी देर भई नंदलाला, तेरी राह तके बीजबाला। अने गौ ब्राह्मण प्रतिपाल, धर्मનું રક્ષણ કરવાવાળો, અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન જ્યાં અવતાર લેવાની તૈયારી કરે છે, જેલમાં બંધનો તૂટવા લાગ્યા, ચોકીદારો દ્વારપાળો બધા નિંદ્રાને આધીન થવા લાગ્યા અને ભગવાન દેવકીના અષ્ટમ ગર્ભ તરીકે તેજોમય સ્વરૂપે જેલમાં જેવા પ્રગટ થયા છે, વસુદેવે વિચાર કર્યો કે લાલાનું રક્ષણ કરવા માટે આપણે સક્ષમ નથી અને એમને ગોકુળમાં મૂકવા જવો જોઈએ. તો ઘણા કહે છે પછી ટોપલામાં મૂકી અને ગોકુળમાં લઈ ગયા. ટોપલામાં લઈ ગયા હશે ને,
શું તમને લાગે છે? હું તો એમ કહું ભાઈ, કંસે કાંઈ ત્યાં ટોપલાની વ્યવસ્થા ન કરી હોય, એ કાંઈ લાજપોર જેલ નથી, કંસની જેલ છે. એ તો આયા મળે બધું. અનાજ જોવાનું જે સુપડું હતું એ સુપડામાં લાલાને લીધો છે અને વસુદેવે ઉપાડ્યો છે લાલાને. મથુરાની જેલમાં કાનજી જન્મિયા, વસુદેવ ઉપડામાં મેલીને હાલ્યા, ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ શ્યામ, આવીને મારી મટુ ગમર ગમર મારું હરિ બોલ. બેવ કાઠ જમના વિછલ કાણા, બેવ કાઠ જમના આવી છલ કાણા, વસુદેવ એવા મનમાં મુજાણા, જી માં કેડિયું પડાવે મારો શ્યામ, આવીને મારી મટુ આવાજો લાલાને, આવાજો લાલાને, આવાજો. ચાર પાંચ ગોવાળ ટોળે વળીને, એક બીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, આવીને મારી મટુકી અરે રે શ્યામ, આવીને મારી મટુકી એટલે આ અંદર સેવડે રોતા નથી ને તું બહાર આવીને હું કેમ રો છો? અને નંદ બાવાએ જેવું લાલાનું સ્વાગત કર્યું છે, વસુદેવે દેવકીની બાજુમાં જે માયારૂપી કન્યા હતી એને લઈ અને લાલાને પઢાડવામાં આવ્યો. સવારનો સૂર્ય ઉદય થતા નંદગાંવમાં સમાચાર મળ્યા છે કે નંદને ત્યાં લાલાનો જન્મ થયો અને જય જયકાર થયો. નંદ ઘેરા નંદ ભયો
घेरा नंद भयो यशोदा को लालो भयो गोकुल में आनंद भयो कंस तारो काल भयो गोकुल में आनंद भयो नंद घेरा नंद भयो हाथी घोड़ा पालकी हाथी घोड़ा पालकी ए नंद घेरे आनंद भयो जय कन्हैया नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की जय हो गोपाल की की जय हो गोपाल की नंद घेरे आनंद भयो जेल में आनंद भयो यशोदा को लालो भयो हाथी दिया घोड़ा दिया और दिया पालकी गली गली धून मची गिरधारे लाल બહેનો દુવિધા ઉભી ન થાય એવી રીતે બહેનોએ અને બધા એક સાથે ઊભું નથી થવાનું બસ અને બધા આપણે આમ આમ બદલાવકા થઈ જાય વારા ફરતી નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ कोटि ब्रह्मांड के अधिपति पालकी कोटि ब्रह्मांड के कोटि ब्रह्मांड के अधिपति पालकी गौवा चारण आए जय हो गोपाल की शंखनाद बजत ढोल ठुमकी लगे ताल की शंखनाद बजत ढोल शंखनाद बजत ढोल ठुमकी लगे ताल की बाल बाल नाचत है निरखी सभी लाल के हरि बोल
दामिया कानूड़ो माजो दे આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું પ્રભાતે પાછો માગી લેને યશોદા મૈયા કાનુડો માજો દેને जब तलवार में ओछो न करिए राजवे तोली तोली देने यशोदा मैया कानूड़ो मागो देने गोकुल मायाज दिवाली हरे गोकुल प्रगट दया वनमाली रे प्रगट दया वनमाली गोकुल डम डमक डाहुर डम लहकत मोर मलार गिरा तब पियू पियू शब्द उचारत सातक कियू कियू कोकिल कंठ गिरा तब गड़ हो कराका ढाणा गिरिवर शिखर गजे रुम झुम बार सात बार घानान घानान घान गोर गजे रे वीर घानान घानान घान गोर गजे
કૃષ્ણ કનૈયા લાલાના પ્રાગટ્યની આપ સૌને વધાય હો, વધાય હો, વધાય હો. અને થોડી જ વારમાં ભગવાન મહાદેવ લાલાનું દર્શન કરવા માટે આવશે. હરિ અને હરનું સુંદર મિલન એ દ્રશ્ય નિહાળીશું. ત્યારબાદ આરતી